હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે બંધારણની સિરીઝમાં આગળ વધીશું. આપણો છઠ્ઠો ટોપિક છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો આ ટોપિકના વન લાઇનર પ્રશ્નો જોઈશું. તો પહેલો ક્વેશ્ચન છે આપણો, બંધારણના ભાગમાં અનુચ્છેદ 1 થી 4 કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રનો. બીજો ક્વેશ્ચન છે, બંધારણમાં ભારતમાં સંઘ માટે કયા શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે? તો યુનિયન. ત્રીજો ક્વેશ્ચન છે, ભારતના બંધારણના અનુચ્છેદ 1 મુજબ ભારત એટલે શું? તો ભારત એટલે રાજ્યોનો બનેલો સંઘ. ચોથો ક્વેશ્ચન, બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે? તો ઇન્ડિયા એટલે ભારત. પાંચમો ક્વેશ્ચન, બંધારણના અનુચ્છેદ 1(3) મુજબ અનુસાર ભારતના ક્ષેત્રોને કેટલી શ્રેણીઓમાં વિભાજન કરી શકાય છે? તો 3 શ્રેણીમાં. છઠ્ઠો ક્વેશ્ચન, કયો અનુચ્છેદ ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યોના ભારતમાં પ્રવેશ અથવા સ્થાપન સાથે સંબંધિત છે? તો અનુચ્છેદ 2. સાતમો ક્વેશ્ચન, અનુચ્છેદ 2 અને 3 મુજબ કરવામાં આવેલ ફેરફારોને બંધારણીય સુધારા ગણવાનો આવેશ નથી તે કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે? તો અનુચ્છેદ 4માં. આઠમો ક્વેશ્ચન, ભારત સંઘમાં કોઈપણ રાજ્યની સીમા, ક્ષેત્ર અને નામોમાં ફેરફાર કરતા પહેલા સંસદે કોની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે? તો રાષ્ટ્રપતિની. નવમો ક્વેશ્ચન, સંઘો નવા રાજ્યોને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે? તો સંસદને. 10મો ક્વેશ્ચન, ભારત સંઘમાં કોઈપણ રાજ્યની સીમા, ક્ષેત્ર અને નામો ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે? સંસદને. 11મો ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા ભાગો કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટ સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે? તો ભાગ 8માં અને અનુચ્છેદ 239 થી 241માં. 12મો ક્વેશ્ચન, નવા કેન્દ્ર શાસિત પ્રદેશની રચના માટે કયા અનુચ્છેદ અંતર્ગત બંધારણીય સુધારો કરવો પડે છે? તો અનુચ્છેદ 368 મુજબ. 13મો ક્વેશ્ચન, દેશનો રાષ્ટ્રીય નકશો ફરીવાર દોરવા અથવા બદલવાની શક્તિઓ કોણ ધરાવે છે? તો સંસદ. 14મો ક્વેશ્ચન, કયા કેન્દ્ર શાસિત પ્રદેશને અલગથી એક ઉચ્ચ ન્યાયાલય છે? તો દિલ્હીને. 15મો ક્વેશ્ચન, હાલમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા છે? તો 3. 16મો ક્વેશ્ચન, રાજ્યોમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ થનાર એકમાત્ર રાજ્ય કયું છે? તો જમ્મુ કાશ્મીર. 17મો ક્વેશ્ચન, ભારતીય સંઘ એ અમેરિકા સંઘથી કઈ રીતે અલગ પડે છે? તો ભારતીય સંઘ વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે. 18મો ક્વેશ્ચન, કયા પરિશિષ્ટમાં દરેક રાજ્યની રાજ્યસભામાં કેટલી બેઠકો રહેશે તે જણાવેલ છે? તો ચોથા પરિશિષ્ટમાં. 19મો ક્વેશ્ચન, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહીવટ અને વ્યવસ્થા સારી રીતે ચલાવવા માટેની જવાબદારી કોને આપવામાં આવી છે? રાષ્ટ્રપતિને. 20મો ક્વેશ્ચન, બંધારણની કઈ અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ રાજ્યના રાજ્યપાલને નજીકના કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદાર નિયુક્ત કરી શકે છે? તો અનુચ્છેદ 239(2) મુજબ. 21મો ક્વેશ્ચન, કયા સુધારા અંતર્ગત સંસદને કોઈપણ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે વિધાનમંડળ અથવા મંત્રી પરિષદ અથવા બંનેનો ગઠન કરવાની સત્તા આપવામાં આવી છે? તો 37મો સુધારો. 22મો ક્વેશ્ચન, કઈ અનુચ્છેદ અંતર્ગત દિલ્હી સંઘ રાજ્ય ક્ષેત્રને રાષ્ટ્રીય રાજધાની રાજ્ય ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 239(a) મુજબ. 23મો ક્વેશ્ચન, લક્ષદ્વીપ કયા રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકાર અંતર્ગત આવે છે? તો કેરળ. 24મો ક્વેશ્ચન, કયા એકમાત્ર કેન્દ્ર શાસિત પ્રદેશને પોતાનું અલગ ઉચ્ચ ન્યાયાલય આવેલ છે? તો દિલ્હી. તો આ ટોપિકના આપણે વન લાઇનર પ્રશ્નો જોઈ લીધા છે. પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ. આપણે આ જ વિડીયોની અંદર બીજો ટોપિક પણ લઈ લઈશું. તો આપણો 7મો ટોપિક છે રાજ્યોનું પુનર્ગઠન અને ગુજરાતના રજવાડાઓનું એકીકરણ. તો આ ટોપિકના વન લાઇનર પ્રશ્નો જોઈશું આપણે. તો એનો પહેલો ક્વેશ્ચન છે, હાલમાં ભારતના બંધારણીય કાયદા મુજબ
દેશને કયા બે પ્રકારના વહીવટી એકમોમાં વહેંચવામાં આવે છે? તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ. બીજો ક્વેશ્ચન, સ્વતંત્ર અગાઉ ભારતમાં દેશી રજવાડાઓની સંખ્યા કેટલી હતી? તો 562. ત્રીજો ક્વેશ્ચન, રજવાડાઓનો ભારત સંઘમાં સમાવેશ કરવા માટે કોણે અગત્યનો ભાગ ભજવ્યો છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ અને ગૃહ સચિવ વીપી મેનને. ચોથો ક્વેશ્ચન, ભારતના દેશી રજવાડાઓમાંથી ભારતીય સંઘનો પ્રથમ કયું દેશ રજવાડી જોડાયું હતું? તો ભાવનગર. પાંચમો ક્વેશ્ચન, ભારતના દેશી રજવાડાઓમાંથી ભારતીય સંઘમાં જોડાવાની પ્રથમ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી હતી? તો વડોદરાએ. તો પ્રથમ જોડાયું કયું? તો ભાવનગર. અને જાહેરાત કોને કરી હતી? વડોદરાએ. છઠ્ઠો ક્વેશ્ચન, ભારતીય સંઘમાં અંતિમ કયું રજવાડું ભેળવવામાં આવ્યું હતું? તો ભોપાલ. સાતમો ક્વેશ્ચન, જૂનાગઢ આઝાદ સેનાની રચના કોની આગેવાની હેઠળ કરવામાં આવી હતી? તો રતુભાઈ અદાણી. આઠમો ક્વેશ્ચન, જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવવા માટે આરજી હુકુમતની રચના ક્યાં કરવામાં આવી? તો મુંબઈના માધવબાગ ખાતે 25 સપ્ટેમ્બર 1947ના રોજ. નવમો ક્વેશ્ચન, આરજી હુકુમતનું વડું મથક ક્યાં બનાવવામાં આવ્યું હતું? તો રાજકોટ. 10મો ક્વેશ્ચન, રજવાડાઓના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોને પરિણામે નીચેનામાંથી કયા રાજ્યની રચના થઈ? તો સૌરાષ્ટ્ર રાજ્યની. 10મો ક્વેશ્ચન, કયા રાજ્યોએ આઝાદી સમયે ભારત સંઘમાં જોડાવવાનો ઇનકાર કર્યો હતો? તો જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર. આ 3 રાજ્યોએ ઇનકાર કર્યો હતો. 12મો ક્વેશ્ચન, સ્વતંત્રતાના સમયે હૈદરાબાદ રાજ્યના ભારતમાં વિલીનીકરણ કોને અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો કનૈયાલાલ મુનશીએ. 13મો ક્વેશ્ચન, કયા ઓપરેશન હેઠળ હૈદરાબાદનું ભારત સંઘ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું? તો ઓપરેશન પોલો. 14, ઓપરેશન પોલો શું છે? તો પોલીસ પગલાં દ્વારા હૈદરાબાદના વિલીનીકરણ માટે કરવામાં આવેલી કાર્યવાહી. 15મો ક્વેશ્ચન, જેવીપી સમિતિની રચના ક્યારે કરવામાં આવી? તો 1948માં. 16મો ક્વેશ્ચન, મૂળ બંધારણમાં રાજ્યોને કેટલા વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા? તો 4 વર્ગોમાં. 17મો ક્વેશ્ચન, વર્ષ 1948માં અ, બ, ક, ડ શ્રેણીમાં કુલ કેટલા પ્રાંતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો 28 પ્રાંતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 18મો ક્વેશ્ચન, વર્ષ 1948માં સૌરાષ્ટ્ર રાજ્યનો સમાવેશ કયા વર્ગમાં કરવામાં આવ્યો હતો? બ વર્ગોમાં. 19મો ક્વેશ્ચન, વર્ષ 1948માં કયા વર્ગો એકમાત્ર અંદમાન નિકોબારનો સમાવેશ કરવામાં આવ્યો હતો? ડ વર્ગમાં. 20મો ક્વેશ્ચન, ભારતમાં બંધારણને અપનાવતા વખતે કયો દેશ ભાગ સીમા હતો? તો કચ્છ. 21મો ક્વેશ્ચન, ભાષા આધારિત રાજ્ય રચવાની વિચારણા માટે સૌપ્રથમ કયું આયોગ ક્યારે રચવામાં આવ્યું? તો એસ્કેધર આયોગ સૌપ્રથમ રચવામાં આવી 1948માં. 22મો ક્વેશ્ચન, અલગ તેલુગુ ભાષા આધારિત રાજ્ય આંદોલન દરમિયાન કયા ગાંધીવાદી નેતાનું 56 દિવસની ભૂખ હડતાલના અંતે મૃત્યુ થયું હતું? તો પૌટી સી રામુલુ. શું જવાબ આવશે? પૌટી સી રામુલુ. 23મો ક્વેશ્ચન, રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે જસ્ટિસ ફુલ્લી. 24મો ક્વેશ્ચન, રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી? તો 1953માં. 25મો ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યનું પુનર્ગઠન થયું છે? તો 7મો બંધારણીય સુધારો 1956. 26મો ક્વેશ્ચન, રાજ્ય પુનર્ગઠન આયોગની ભલામણોને આધારે કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો રચના કરવામાં આવી હતી? 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો. 27મો ક્વેશ્ચન, સૌપ્રથમ ભાષા આધારિત રાજ્યની રચના ક્યારે થઈ હતી અને તે રાજ્ય કયું હતું? તો 1 ઓક્ટોબર 1953ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યની સૌપ્રથમવાર રચના થઈ હતી. 28મો ક્વેશ્ચન, ફુલ્લી આયોગની ભલામણના આધાર પર 7મો બંધારણીય સુધારો 1956 દ્વારા કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું ગઠન કરવામાં આવ્યું? તો 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનું. 29મો ક્વેશ્ચન, કયું રાજ્ય ભારતનું 15મું રાજ્ય બન્યું? તો ગુજરાત રાજ્ય 15મું રાજ્ય બન્યું આપણું. 30મો ક્વેશ્ચન,
કયા વર્ષે ફ્રેન્ચોએ પોંડુચેરી, કરાયેલા અને યમન ભારત સરકારને સોંપ્યા હતા? તો ઈસવીસન 1954માં ફ્રેન્ચોએ પુંડુચેરી કરાર અમલ ભારતને સોંપ્યા હતા. 31મો ક્વેશ્ચન, દીવ, દમણ અને ગોવા કયા વર્ષે પોર્ટુગીઝના કબજામાંથી સ્વતંત્ર થયું? તો ઈસવીસન 1961માં. 32મો ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતમાં દીવ અને દમણ જોડવામાં આવ્યા? તો 12મો બંધારણીય સુધારો. 33મો ક્વેશ્ચન, વર્ષ 1966માં પંજાબ અને હરિયાણા રાજ્ય સાથે કયા કેન્દ્રશાસિત પ્રદેશની રચના થઈ હતી? તો ચંદીગઢ. 34મો ક્વેશ્ચન, સિક્કિમને કયા વર્ષે ભારતમાં રાજ્ય તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું? તો ઈસવીસન 1975માં. 35મો ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું? તો 36મો બંધારણીય સુધારા પછી. 36મો ક્વેશ્ચન, કોણ પોર્ટુગીઝ શાસન હેઠળના ગોવાને ભારતના મોઢા ઉપરનો ખીલ કહેતા હતા? તો રામ મનોહર લોહિયા, જે ભારતના મોઢા ઉપરનો ખીલ પોર્ટુગીઝોને કહેતા હતા. 37મો ક્વેશ્ચન, કયા ઓપરેશન હેઠળ ગોવાના ભારત સંઘ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું? તો ઓપરેશન વિજય. 38મો ક્વેશ્ચન, ગોવાને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો કયા વર્ષે મળ્યો? તો 1987માં સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. 39મો ક્વેશ્ચન, 2 જૂન 2014ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું? તો આંધ્રપ્રદેશ. 40મો ક્વેશ્ચન, કયા વર્ષમાં જમ્મુ કાશ્મીર રાજ્યને અને કાશ્મીર નામના લદાખ અને કાશ્મીર નામના 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવામાં આવ્યા હતા? તો વર્ષ 2019માં. 41મો ક્વેશ્ચન, જુલાઈ 2024ની સ્થિતિએ ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ છે? તો 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે. તો આ સાથે આપણો વિડીયો પૂરો થયો. પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.